દામિની દામિની ક્યાં ગઈ? અહીંયા આવો તો, બહાર આવો તો. શું છે મમ્મી? તને એટલો બધો સારો થવાનો શોખ છે? કેમ? તારી પાસે કોને સંસ્કાર આવ્યા છે એટલા બધા? હે? કોની સત્ય- દીકરી છું? મારી. પણ મારા જેવી નથી પેક તું. તો પપ્પા જેવી હોઈશ. એટલું બધું તારા પપ્પાની જેમ છે ને બહુ ડાયું થવાની જરૂર નથી ક્યાંય. પણ શું થયું છે એ બોલો ને. આવીને સીધા આવું બધું પૂછો છો. આવી બધી વાત કરવાની તમારે. તને દોઢું થવાનું બાજુવાળાને કોણે કીધું તું? બાજુવાળા ડાય થાય ડાપણ કરતું. પણ શું? તે કીધું તું કે મારી માયા કચરો નાખીને ગઈ. હા તો એ બિચારાને કેટલું બોલ બોલ કરતા હતા. એ લોકો હમણાં છે ને કચરો કાઢ્યો તો બરાબર. તમે જઈને ત્યાં કચરો નાખી આવ્યા. તો પછી છે ને પાછા કચરો કાઢવા આવ્યા ને બોલતા હતા કે અરે ભગવાન કોને ખબર કોણ છે જે નકરો કચરો નાખે છે. એક તો મારી કમરમાં દુખે છે ને ઉપરથી આ કચરો નાખીને જાય છે. મારી કામ નથી. જઈને કહી દીધું કે મારી માએ કચરો નાખ્યો છે. તો તને એવું નાખવાનું કોણે કીધું તું? તો ખોટું બોલવાનું. માં છો કે શું છો? માથાને ખોટું બોલતા શીખવાડો છો. અરે તારા લીધે થઈને હું બહાર નીકળીને તો બાંધવાનું થયું મારે. મારા લીધે છે એનું. તારા લીધે ને તારે ને સાચું બોલવાની આદત હતી એટલે કહી દીધું તે કે મારી મમ્મીને કહે હું નીકળી તો તરત બોલી. હા તો મને ખબર હતી. મેં જોયું હતું કે તમે કચરો નાખ્યો છે તો મેં બોલ્યું. અને શાંતાડી કે હારી નથી ઈ ગામમાં કે ઉકાળો નાખી આવે છે સમજી? હા તો ઈ એમનો પ્રશ્ન છે ને પણ આપણે શું કામ ખોટું કરવું જ જોઈએ? જુઓ મમ્મી, મારો પહેલેથી સિદ્ધાંત છે કે જ્યાં ખોટું થતું હોય ને ત્યાં બોલી દેવાનું. ખોટું સહન નહીં કરવાનું ને ખોટું બોલવાનું પણ નહીં. જો તારાથી ખોટું ન બોલાતું હોય ને તો મૂંગું રહેતા તો આવડે કે નહીં? તને મૂંગું રહેવાનું. તો એક કામ કર, તું સિંદૂર પી જા એટલે મૂંગી થઈ જાય. શરમ આવે છે? શરમ આવે છે? આ મા બાપ છે ને છોકરાઓને કેવા સંસ્કાર આપે સંતાનોને કે તમે છે ને ખોટું નહીં બોલતા, ખોટું નહીં કરતા, આપણે સારું થવું જોઈએ, સારા સંસ્કાર આપે. એની જગ્યાએ તમે મને કેવા સંસ્કાર આપો છો? ખોટું બોલવાના. અરે ખોટું બોલે ને જ્યાં કોકનું સારું થતું હોય ને ત્યાં ખોટું બોલવામાં કઈ વાંધો નથી. આ તારી માર એટલી બાઈથી ઓલી શાંતાડી તો તને એટલી બુદ્ધિ ન આવે કે મારી મારે હવા ઝઘડો કર્યો ને? હા તો કરે જ ને. આપણે ખોટા હોય ને તો સામેવાળા ઝઘડો કરે. જ્યાં આપણે ખોટા હોય ને ત્યાં ચૂપચાપ સાંભળી લેવાનું હોય. ખરેખર આ તમારી દીકરી છો. જો વહુ હોત ને તો ક્યારનું છે ને મગજ મારી થઈ અને દીકરાને કહી દીધું હોય મારા ક્યારે છૂટાછેડા આપી દે, કાઢી મૂકે માન્ય. તોય હું કહેત કે વાક તમારો જ છે. કારણ કે જો ભાભી સાચા હોત ને તો હું એમનો પક્ષ જ લેત. મમ્મી જુઓ, આ કચરો તમારે નાખવો જ તો તમે ડસ્ટબિનમાં નાખી શકતા હતા ને. તમે બહાર નીકળ્યા ને તમે જોયું તો તમે ન્યાયના ફળિયામાં નાખી દીધો ઈ કચરો. તારી ફઈબા ભરાઈ ગઈ તું ડબ્બુ એટલે સમજો. 2-3 દિવસ ગાડી ન થાય એવી કચરાની ડોહી. તો કોથળીમાં ભરીને મૂકી દેવાય ને. ત્યાં શું કામ નખાય? આ તું મને શિખામણ આપીશ, સલાહ આપીશ? મમ્મી કોઈનું ઘર ગંદુ ના કરે. આવી રીતે જો આપણું ઘર કોઈ ગંદુ કરે તો કેવું લાગે તમને? તું આપણા ઘરની ક્યાં કથા કરશો? એનું કર ને. આ બીજી વખત છે ને શાંતાડીથી કહેવાનું હતી ત્યાં જ કચરો નાખી સમજી? તમે જ્યારે કચરો નાખશો ને ત્યારે હું કહી દઈશ. અને કચરો નહીં, જ્યાં જ્યાં તમે ખોટું કરશો ને ત્યાં હું બોલી દઈશ. તમે હોય, પપ્પા હોય કે ભાઈ હોય, ગમે તે હોય, જે ખોટું કરશે ને એને હું કહી દઈશ. એટલે તારી સાચી બોલવાની આદતથી કોકના હાડકા ભાંગી જાય ઘરના લોકોના. ઈ તું સુખી થશે, ખુશ થશે ને? મુદ્દે તું સાચું બોલીને અમારે ભોગવવાનું. સાચું બોલવાથી ક્યારેય નુકસાની થતી નથી. તમને ખબર છે? આ હમણાં મારે 10માની એક્ઝામ ગઈ હતી ને, તમને ખબર છે 5 વર્ષ પહેલા ત્યારે શું થયું હતું ખબર છે ને તમને? એક છોકરો ચીટિંગ કરતો હતો તો મેં કહી દીધું. બિચારાને એક્ઝામ ન દેવા દીધી. લે પણ તે સાચું બોલીને હું ને ફાયદો કર્યો, કાંદો કાઢી લીધો. તારા ઓછા માર્ક નો એવામાં હે? અને જે સ્ટુડન્ટ બિચારા મહેનતથી પાસ થતા હોય એનું શું? જે વાંચીને આવ્યા હોય, આવી રીતે રટ્ટા મારીને જે આવ્યા હોય, ચીટિંગ કરીને પાસ થઈ જાય તો એ તો ખોટું કહેવાય ને. અરે કોકનો વિચારવાની જરૂર નથી, ખાલી ઘરનો તારું વિચાર ને મુદ્દે તોય સારું છે. હું મારું જ વિચારું છું અને મારી આસપાસ જે લોકો હોય ને એનું સારું વિચારું છું. હું કઈ છે ને કોઈનું ખરાબ નથી વિચારતી. અને સાચું બોલવાથી ક્યારે કોઈનું નુકસાની નથી થતી. તે ઠેકો લીધો છે, કોકનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે કે સાચું જ બોલવાનું કોઈકના માટે? હે? ગાંધીજીએ કહ્યું છે કે સત્ય બોલવું જોઈએ. ઈ ગાંધીજી હતા. અત્યારે ગાંધીવાદી થાઓ ને તો લોકો તમને થૂ થૂ કરશે ને ખોટા સમજશે. ના મમ્મી, સાવ ખોટી વાત છે. મને તો એટલી ખબર પડે કે માણસે હંમેશા સત્ય બોલવું જોઈએ. હવે સત્યના પંથે હાલશો ને તો કળિયુગમાં હાલશે નહીં. જોયું ને તમે ખોટું બોલ્યા, તમે ખોટું કર્યું એટલે તમારે કેટલા ઝઘડા થયા. પહેલા તો એમની સાથે ઝઘડો થયો અને અત્યારે અહીંયા આવીને મારી સાથે ઝઘડો થાય છે. પણ ઈ તે સાચું ન્યા ન બોલ્યું હોત તો અત્યારે ન્યા બાંધીને અહીંયા બાંધવા ન આવત. હો? શરમ આવે છે? શરમ? ઉંમર થઈ ગઈ છે તમારી પણ તોય તે ખબર નહીં હરકતો કેવી છે. એ શરમ તો તને આવી જોઈએ કે આવી બુઢીને ઓલી કાંતાળે બાંધવાનું કરાયું. તો તમે સુધરી જતા હોય તો. અને મને ખબર જ છે કે અમે હાથે કરીને આડોડાઈ કરવા ગયા હતા. તમે હાથે કરીને ત્યાં કચરો નાખ્યો હતો. જો તું સાચું બોલી ગઈ હે અને ઓલી બાઈધી બરાબર. હવે રોજ હવાર હાજ બપોર કચરો ન્યા જ નાખીશ. તારે સાચું બોલું તો બોલી લે છે. પોલીસ કેસ ને દંડના ખવડાવી ડોહી જોજો તું જોજે. તો હું સોસાયટીના પ્રમુખને કહી દઈશ કે મારા મમ્મી આવું કરે છે.
એ જેને કહેવું એને કહી દેજે, મૂંગી રહે છે ત્યાં. આવી ગયો? જા ફ્રેશ થઈ જાય ને ખાવા બે જાઓ. અરે નથી ખાવું. હવે તને શું વાંધો આવ્યો કહીશ? શું કહું તમને? કેવા લાયક કંઈ વધ્યું જ નથી તો મારે શું વાત કરવી હવે? જો મહેરબાની કર, મારે કોઈ વાત નથી કરવી. અત્યારે ઓલરેડી છે ને મારો મગજ ખરાબ થઈ ગયો છે આ બાજુવાળી ડોહિયાને બાંધીને. મારો બાંધીને ખરાબ થયો ને મને છે ને બોસે બદાવડાવીને કાઢ્યો. કેમ? એટલે તો વહેલો આવી ગયો છે. શું થયું? કાઢી મૂક્યો. કાઢી મૂક્યો એટલે? તને કહું છું હરકી વાત કરને માંડીને. નોકરીમાંથી કાઢી મૂક્યો મને. એવી રીતે કે ને નોકરી પરથી કાઢી મૂકે શેઠિયો તને. બસ હતું કાંઈ નહીં. બધા કર્મચારીઓ મોડા ગયા હતા. 2-3 જણા હતા કે જે વહેલા ગયા હતા. એ બધાએ જઈને મોડા ગયા હતા એ બધાની ફરિયાદો કરી અને કીધું કે અમે લોકો છે ને આ લોકોનું કામ કરી કરીને થાકી ગયા છીએ. પછી બધાએ અંદરો અંદર ચર્ચા કરી અને પછી કીધું કે કોઈ એક વ્યક્તિ જઈને શેઠ સાથે વાત કરશે. તો તું ડાયો થયો હશે ને? મને થયું કે બધા વતી થોડુંક પ્રોબ્લેમનું સમાધાન કરું. હું ત્યાં ગયો ને બધી બોસને વાત કરી કે જો એમાં લેટ આવવાનું કારણ વરસાદ હતો, ઘણા લોકોની બાઈકો બંધ પડી હતી અને પૂર ભરાયા હતા એટલા માટે અમે મોડા આવ્યા. તો શેઠે કીધું કે વાંધો નહીં ભાઈ, તો તું કાલથી આવતો જ નહીં. તો શેઠે નોકરો જ કહેવાય ને. અત્યારથી કારીગરો ઢવડા કર્યા ત્યાં સુધી હારા લાગ્યા અને સેજ મોડા એ વાય સેજ વાંક આવેલા સીધું શેઠ એના શેઠ ઓકાત ઉપર આવી જાય. અરે બોલાતું નથી મોઢામાંથી. આ ઘરમાં તો બહુ બોલે છે તું. બીજાના વાંકે મારે હેરાન થવાનું થયું મમ્મી. અને ઉપરથી ઠીક એટલે તને તારી બેનની જેમ રંગ લાગી ગયો સાચું બોલવાનું એમ થયું ને? સાચું બોલવાનો રંગ નથી લાગ્યો બાપ. તો પણ એમાં એવું થયું કે એ બધું તો કીધું, પાછું ઉપરથી મેં મશીનરી મને નહોતી ફાવતી અને મને કાંઈ કામકાજમાં આમ દેશ નહોતી ઉઠતી. એટલે પછી એ લોકોએ કીધું કે હવે તારી કરતાં મશીન સારું કામ કરી લે, તું નીકળ. ખરેખર આજનો દિવસ સવારથી બેકાર જ છે. આ તારી બેને મને આ માથાકૂટ કરાવડાવી એ દિવસ બગડો. થોડુંક આ માંડ મગજને છે ને શાંતિ મળતી હતી તો અહીંયા બેઠી ગુસ્સામાં ને ગુસ્સામાં. તા તું આવ્યો હવે આવી વાત સંભળાવી મને. શું થયું? મતલબ બેને શું કર્યું? એ જ કે વાડીને મેં કચરો શાંતાડીના ઘર પાસે નાખ્યું તો એ મેડમે તારી બેને ત્યાં ડાઈ થઈને કહી દીધું છે. તો પણ નો નખાય ને આવી રીતે બા. તમને ખબર જ છે જો કચરો નાખો જ તો પછી બેનને કહેવાની જરૂર નહોતી અને બેનને ખબર પડી ગઈ ને તો પછી તમારે ખોટું બોલવાની જરૂર નહોતી. તમારે સામે આવીને જઈ આવું હતું ને કહી દેવું હતું કે ભાઈ મેં કચરો નાખ્યો છે, કારણ કે એને જે સાચું બોલવાની આદત અને એમાં જો મમ્મી હવે એને જે બીમારી છે એ તો છે જ, પણ આપણે નહીં સમજીએ ને તો પછી મને લાગે છે એક દિવસ કંઈક મોટું જ થાય. એનું મોટું થાય હે? આ કહેવાની ક્યાં જરૂર હતી એને એમ કહું છું. અને મેં છે ને નાખતી હતી ને ત્યાં જોઈ ગઈ હશે મને એમ લાગે છે. આ એટલે દોઢી થઈને એ બાઈથી કે ખબર છે ડોહી? તો બાધે તો ખરી જ ને. ખબર ન હોય એમ નખાય ને. મતલબ બેનને ખબર ન હોય એમ કરાય ને બધું કામકાજ. મને ખબર હતી કે તારી બેન જોવે છે એમ છાની મની ક્યાંકથી. મને તો ઉપાધિ થાય છે. હવે તું છે ને કામનું શું થાય? આ બધું નોકરીનું ને એને કાંઈ કહેતો નહીં. એ આખા ગામમાં કહી દે ફજે તો કરશે કે મારા ભાઈ નોકરી વહી ગઈ, મારો ભાઈ ડાયો થવા ગયો તો આમ છે તેમ છે. 70 જતા વાના ગામને કહી દે. બા યાદ રાખજો, બેનને નો ખબર પડવી પડે કે મારી નોકરી જતી રહી છે. નકર ગામને કહી કે નો કે એ ઓલી મીરાને તરત કહી દેવો. અને જો મીરાને ખબર પડી એટલે મમ્મી આમ જો લગન તોડાવી નાખશે, હગાયું તોડાવી નાખશે. આ તો હદ છે આની તો. 1 મહિનો છે આપણી પાસે, 1 જ મહિનો. 1 મહિનો જો આપણે જાળવી ગયા ને બા એટલે મારા લગ્ન થઈ જાય. મારા લગ્ન થઈ ગયા ને પછી કદાચ દુનિયાની કોઈ તાકાત આવે ને તોય પછી કઈ વાંધો નથી. પણ મમ્મી 1 મહિના સુધી ગમે એમ કરીને જાળવવું પડશે. અને જો મહિના સુધી છે ને મને નોકરી નહીં મળે એ બાપ. નોકરી ન મળે તો કાંઈ નહીં, પણ આ છોકરી આપણા હાથમાંથી ગુમાવવા નથી થતી. ના ના ગુમાવવાનું થોડી હોય બા. માંડ માંડ કરીને બધું ભેગું થયું છે. તો પછી આ ઘરમાં વાત નહોતી કરવી, રૂમમાં જઈને વાત કરવાની તો મમ્મી અંદર હાલો એમ બુદ્ધિ વગર નું થશે. દામીની કદાચ સાંભળી જાય ને તાડો હું ન થાન થાય. દામિની સાંભળે કે ન સાંભળે, મેં તો સાંભળ્યું છે કે દિવાલોને કાન હોય છે. જો દિવાલોએ વાત કરી દીધી તો દિવાલ વાત ન કરે, દિવાલની વાહે કોઈક આપણો હોય ને એ જ વાત કરે.
એ જ તો છે. મૂંગો રહીને જા અંદર, બોલતો નહીં કાંઈ દામિની સામે. સંભાળી લેજો ને બા, ખબર ન પડવી પડે. પપ્પા, હું દેવાંગને મળવા જાઉં છું, સાંજે પાછી આવી જઈશ. અરે પણ બેટા હમણાં જ હવે લગ્ન નજીક આવી ગયા છે એટલે બહાર જવાનું ઓછું રાખો તો સારું બેટા. જાણું છું પપ્પા, પણ જો ખરીદી કરવા તો મારે જ જવું પડશે ને. અને દેવાંગ કહેતા હતા કે એમને કંઈક વાત પણ કરવી છે, તો મેં વિચાર્યું કે મળીને વાતે કરી લઈએ અને થોડી ઘણી વસ્તુ લઈ આવી. પપ્પા, કંઈ થયું છે તમને? મને એક ચિંતા થાય છે. પપ્પા, શેની ચિંતા થાય છે? પૈસાની? એવી તો કોઈ ચિંતા છે નહીં, પણ મારી આવી ફૂલ જેવી દીકરી લગ્ન થઈને વહી જશે પછી આ ઘર મને કરડવા દોડશે બેટા. પપ્પા, આ તો નિયમ છે ને, સદીઓથી ચાલતું આવે છે કે દીકરીઓ જુવાન થાય એટલે સાસરે જાય. આ કોઈ આપણા ઘરનો પ્રસંગ નથી. અને સાચું કહું તો મને પણ દુઃખ તો થશે જ ને કે આ ઘરમાં આટલી મોટી થઈ, તમારી સાથે રહી, જિંદગી જીવી, અને અચાનક જ હવે નવું ઘર, નવા લોકો, નવા સંબંધો. પણ શું કરીએ, રૂલ્સ તો ફોલો કરવા જ પડશે. એ વાત બરોબર છે બેટા. હવે હકીકતમાં મને બહુ દુઃખ થાય છે પણ હું વ્યક્ત નથી કરી શકતો. અને એક વસ્તુ સારી છે કે ગામમાં ને ગામમાં આપણે ગોત્યું છે, એ મોટો આપણને બેનિફિટ છે. હા પપ્પા, સારું છે કે એ લોકો નજીક છે એટલે આપણે ગમે ત્યારે આવી જઈ શકીએ. અને જો તમે ચિંતા ન કરો, હું સાસરે જાઉં છું કે તમને છોડીને થોડી જતી રહેવાની છું કે પાછી જ નહીં આવું. જ્યારે મારું મન થશે ને ત્યારે હું તમને મળવા જરૂરથી આવીશ. ઠીક છે? નાનીથી મોટી મેં કરી એટલે મને વધારે ઓલું થાય છે કે આવડી મોટી દીકરી કરીને પાર્કે ઘરે મોકલવાની, ત્યાં સામે માણસો કેવા હશે એ બેટા વિચારવાનું ને. હા પપ્પા, ને મમ્મીના ગયા પછી તો તમે જ મને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો છે. જાણું છું અઘરું છે તમારા માટે, પણ કરવું તો પડશે જ ને. અને આ લગ્ન છે ને એ જીવનની એક પ્રોસેસ છે જે બધાએ કરવા જ પડતા હોય છે. કદાચ હું લગ્ન ન કરું ને પપ્પા તો લોકો તમને જ કહેશે કે પોતાની જુવાન દીકરીને ઘરમાં બેસાડી છે એટલે કોઈ લઈ નહીં જતું હોય, લગ્ન નહીં થતા હોય. પણ લોકોને એ નથી ખબર ને કે એક બાપ માટે કેટલું અઘરું છે પોતાની દીકરીથી દૂર થવું. કારણ કે તારી મમ્મી ગયા પછી નાનેથી મોટી મેં જ કરી એટલે મને તારી સાથે એટલી લાગણી છે ને કે બેટા હવે કોઈ એની સીમા જ નથી. જાણું છું, તમારી લાગણીઓને પણ જાણું છું અને તમારી ચિંતાઓને, પણ હવે કોઈ ઓપ્શન નથી. અને આટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી. લગ્ન થશે ને તો હું તમને મળવા આવતી રહીશ. દેવાંગ પણ બહુ સારા છે, એ કાંઈ મને ના નહીં પાડે કે તું ના જતી એમ. ઠીક છે? ઠીક છે બેટા. અને આ કંકોત્રીનું ક્યાં પહોંચ્યું છે? બસ એ બધું પ્રોસિજર ચાલુ જ છે, હવે થઈ જશે એટલે આપણને બતાડી દેશે ડેમો. અને મામા કહેતા હતા કે કેટરસ વાળાનું એમણે કંઈ સજેશન આપ્યું છે? સારું છે એ લોકોનું કામ? હા મામા કહેતા એ લોકો બહુ સારા છે, તો મને એવું લાગે છે કે આપણે દોડાદોડી થાય એમ નથી, તો એ મામાને સોંપી દઈએ તો વધારે સારું. પણ એકવાર ડેમો લેવા તો જવું જ પડશે ને હા એ આપણે. તો આપણે જઈ આવશું ને, એમાં ક્યાં જીવું, હા, કોઈ ઇશ્યુ જ એ નથી. લોકોને કહી દેજો કે જ્યારે એનું કેટરસનું કામ હોય ને ત્યારે આપણને ડેમો લેવા બોલાવી લે એટલે આપણે જોઈ લેશું. અને થાળી કઈ રીતે ફિક્સ કરવી છે, શું કરવું છે, એવું હોય ને તો તમે દેવાંગના મમ્મીને એકવાર ફોન કરી લેજો. હા એ પણ થઈ શકશે, પણ મારું એવું કહ્યું કે આપણે થાળી કરવા કરતાં ઘરે જ રાખી દઈએ તો કેમ? તમને જેવી ઈચ્છા પડે એવું. હું તો એટલા માટે બધું કરી રહી છું કે આપણને એન્ડ ટાઈમે દોડવું ન પડે. કારણ કે એકવાર જો હું મારા કામમાં પડી ગઈ ને ખરીદીમાં તો હું તમને કોઈ હેલ્પ નહીં કરી શકું એટલા માટે. ઠીક છે પપ્પા? હા ઠીક છે બેટા. તો હું દેવાંગને મળીને હા. આવું અને કંઈ ખાસ કામ છે તો એ વાત પણ કરતી આવું. હા કરતી આવો અને સંભાળીને જાજે અને વહેલી પાછી ઘરે ટાઈમસર આવી જાય બેટા. હા પપ્પા, એ કહેતા હતા કે ફ્રી થઈને એ જ મૂકી જશે મને. અચ્છા તો કાંઈ ટેન્શન નથી, કાંઈ વાંધો નહીં. સારું, ત્યારે હું જાઉં. હા જા બેટા. અરે પણ લગ્ન છે મારા થોડા દિવસ પછી, સમજ્યા? હા સમજ્યો. દેવાંગ, શું કામ હતું? પપ્પાએ કીધું છે કે જલ્દી જઈને જલ્દી પાછી આવજે. ફટાફટ બોલો, ચાલો. જલ્દી જ કરવી હોય તો પછી એક કામ કરતું છે, લે પછી મળીશું. હાલ. દેવાંગ, વાત કરવા બોલાવી તો વાત કરો ને. શું થયું છે? કેમ આજે આટલા ગુસ્સામાં લાગો છો મને? શું ખાવું તને કઈ કહેવા જેવું જ નથી. હા તો કાંઈ નથી કેવું, આપણે એમને ઊભા રહીએ. ઠીક છે? ઊભા રહેવા નથી બોલાવી મેં તને. માણસ કદાચ ક્યારેક કોઈ એવા મૂડમાં હોય તો માણસ પૂછે કે
શું થયું છે શું થયું છે દેવા? આર યુ ઓકે? માથું દુખે છે. અરે દેવાંગ, આટલી નાની વાત માટે તમે મને આટલો મોટો ધક્કો ખવડાવ્યો. એક શહેરમાં રહીએ છીએ પણ શહેરના અલગ અલગ ખૂણાઓ પર. બહુ ડિસ્ટન્સ છે આપણા ઘરની વચ્ચે. હો એ તો છે જ, પણ ક્યાંય મન જ નહોતું લાગતું. મને એમ થયું કે તને મળું અને મળીને થોડીક વાત કરીએ આપણે, તો કંઈક આમ મન હળવું થશે. અચ્છા, તો શું હતું બોલો હવે? હતું કાંઈ નહીં, બસ એમ ખાલી તારી સાથે વાત કરવી હતી, તને જોવી હતી. આમ થાય તે માત્ર ફોન ઉપર વાતો થતી હતી. હું શું કહું છું, હા, આપણે શોપિંગ કરવા ક્યારે જવું છે? મેં તમને પૈસા માટે કીધું હતું ને, તમે પૈસાનું સેટિંગ શું કર્યું પહેલા એ કહો. શોપિંગ માટે જઈશું જ ને આપણે. શોપિંગ માટે જઈશું તે મને ફ્રી રહેવા દે, આમ મતલબ રજા રહેવા દે. રજા પડે ને પછી આપણે જઈશું. દેવાંગ, હવે જાજો સમય નથી આપણી પાસે. વધીને 1 મહિનો છે. 1 મહિનાની અંદર આટલી બધી ખરીદી કેવી રીતે પોસિબલ થશે? હું પણ એ જ વિચાર કરું છું. થશે મતલબ બધું જ થઈ જશે. હવે જો એમાં શું છે કે હવે આ મહિનાથી મને મેનેજરની પોસ્ટ મળવાની છે, અને હવે જો નોકરીમાં મને મેનેજરની પોસ્ટ મળશે ને એટલે પગાર પણ મારો ડબલ થઈ જશે. મતલબ અત્યાર સુધી જે હું 40,000નું કામ કરતો હતો ને એ 75,000 પહોંચી જઈશ. એટલે આમ ડબલની આસપાસ તો પહોંચી જ ગયો, એમ જ સમજ. શું બોલો છો, શું વિચારો છો તમે? આવતા મહિને પગાર વધશે તો આ મહિને શું કામનું? હું એ જ કહેવા માંગુ છું કે આવતા મહિને તો પગાર વધી જ જવાનો છે, એટલે લગ્ન પછી તો વાંધો છે જ નહીં. પણ પહેલા એટલે પેલા જે કાંઈ પણ છે એ પણ બધું થઈ જ ગયું છે. પૈસા બધા ઘરે જ પડ્યા છે. હવે મને જેને યાદ જ ના રહ્યું, માથું દુખતું હતું, તને મળવા માટે આવ્યો અને એમાં ને એમાં પાછું ભૂલી ગયો કે પૈસા લઈને જાઓ, તો આપણે બંને અત્યારે જ જતા રહે. અને આ પહેલા તમે જે બિઝનેસનું કહેતા હતા એ શું હતું? એ તો હજી એમાં એવું હતું કે હું જોબથી કંટાળી ગયો હતો. એમ થાય કે રોજ સવારે એકને એક જગ્યાએ જવાનું અને આમ સવારમાં વહેલા જોબ ઉઠવાનું. છોડી નથી ને તમે? આટલી સારી જોબ છોડતા નહીં? હા, છોડું ક્યાંથી હવે? તું તો જો કેવી વાતો કરે, છોડવાનો સવાલ જ ઊભો નથી થતો. તો વાંધો નહીં. આમ જો સવારમાં ઊભું થઈને આપણે રોજનું રોજ જવાનું, અને પાછું એ વરસાદ હોય, ટાઢ હોય, તડકો હોય, આપણે તો પહોંચવાનું. અને પાછું કેટલું 22 કિલોમીટર દૂર થાય. વેલંજા કાંઈ નજીક તો છે ને. કતારગામથી નીકળું 22 કિલોમીટર વેલંજાએ પહોંચું. આઈ નો હા, અને સ્ટ્રગલ, અને ઉપરથી પાછા 8 વાગે છૂટીએ એટલે પોણો કલાક ઘરે પહોંચતા થાય. મતલબ એમાંય સ્ટ્રગલ ડબલ. અને આખો દિવસ જે મગજ ઘસાય આપણું એ ડબલ સ્ટ્રગલ. તો તું વિચાર કર કે માણસ સ્ટ્રગલમાંથી બહાર આવશે ક્યારે? જો આ લોકોએ મેનેજરની પોસ્ટ ઓફર કરી છે, પણ આમ મેનેજરની પોસ્ટમાં રહેવાથી મીરા કંઈ આમ ભેગું નહીં થાય. સ્ટ્રગલ તો તોય કરવી જ પડશે હે ને. 22 કિલોમીટર કે 20 કિલોમીટર તો ન જ થાય ને. હા, સેન્સ ઓફ હ્યુમર. વાહ મીરા વાહ, ખરેખર આનો વિચાર નહોતો મને કે તારામાં આટલું સેન્સ ઓફ હ્યુમર હશે. મતલબ એમ કે તું મારી વાત અડધી કહીશ ને તે આખી સમજી જઈશ કે આટલી મહેનત કરવી એના કરતાં બિઝનેસ કરવો સારો નહીં મીરા? હા, પણ નોકરી અત્યારે નથી છોડવાની. આપણે આગળ વિચારી લઈશું. અને તમે એક કામ કરો, મમ્મીને ફોન કરો અને એમને કહો કે અત્યારે જ પૈસા ટ્રાન્સફર કરી આપે, જેથી કરીને એ પૈસા તમે મને આપી દો. અને આપણે અત્યારે જ બસ મીરા બસ. ક્યારની તું નોકરી, પૈસા, ખરીદી આ બધાની જ પાછળ પડી છે. મતલબ આના સિવાય હું તને મળવા આવ્યો. આપણે બંને આમ એકબીજાની સામે જઈએ જરૂરી નથી, સાથે જઈએ. આપણે રોજ સાથે જોઈએ છીએ ને દેવાંગ. લાસ્ટના 1.5 વર્ષથી આપણે બંને સાથે જ છીએ ને જીવનના આગલા 60 વર્ષ સુધી આરે જ રહેવાનું છે. 60 વર્ષ? હા, થાય અંદાજિત થાય. તું ટેન્શન ના લે મીરા. હું સમજુ છું કે મગજનું માથું મને દુખે છે, પણ અત્યારમાં તારું ફરી ગયું છે. વોટ એવર. હા, આપણે આજે જઈએ, બધી વસ્તુઓ તો ખાલી પાસ કરીને આવીએ. ના પૈસા વગર એ કેવું ખરાબ લાગે. પૈસા લઈને જઈએ અને દુકાનદારને સીધા પણ ભાવતાલ પપ્પાને કરાવીને શું પૈસા કહીશ? આપી દઈએ. પપ્પાને એમ કીધું છે કે હું ખરીદી કરવા માટે જાઉં છું. એવું કીધું? તો અરે પણ પેલા કહેવાય ને કે આપણે તારે વાત માનું- થઈ હતી કે નહીં કે શોપિંગ કરવા પણ જવાનું છે ને જરૂરી વાત પણ કરવાની છે, તો મેં પપ્પાને એક્ઝેક્ટ એ જ રીઝન આપ્યું છે. શોપિંગ કરવા આપણે જઈશું. હવે હું તને બીજું શું કહું કે અત્યારમાં આમ તારી પાસે કઈ પડ્યું છે? 10,000 5,000 બેંક એકાઉન્ટમાં કે હું કંઈ? ફોને લઈને નથી આવી. પપ્પાને કીધું હોત તો કદાચ આપત, પણ છોડો ને, કઈ નહીં તો કઈને કોફી તો પીવડાવો. હા, કેમ નહીં? ચાલ ચલો. અરે ત્યાં સામે જ છે કોર્નર પર. ગાડી છોડો, ચલો. બેસ ને. ચલો ને અરે મજા આવશે. દેવાંગ. ચાલ. આ છોકરો હજુ કેમ સૂતો છે? રોજે તો જાગી જાય છે, ઓફિસ જવાની તૈયારી કરવા માંડે છે. ભાઈ
ભાઈ ઓફિસ નથી જવાનું હે નહીં નથી જવાનું. હું નથી જવાનું હાલ ઊભો થા મોડું થશે સુવા મને હવે. સુવા ક્યાંથી દે જો આજે તું લેટ થઈ જઈશ લેટ પહોંચીશ અહીંયા પહોંચવાનું ક્યાં છે? ક્યાં તું જાને ઊંઘ ના બગાડ ને મારી. જા ઓફિસ નથી જવું તારે ઓફિસે કાઢી મૂકો છો. મારે ઓફિસે નથી જવાનું. શું ઊભો થા ઊભો થા શું બોલી તું અહીંયા ક્યાંથી? તને ઉઠાડવા આવી હતી હા તો હા ઉઠી ગયો. ચાલ ચાલ. ઓફિસ નથી જવાનું ના ના ઓફિસે આજે ઓફિસે જવાનું છે કે? બહુ લેટ થઈ ગયો છે અત્યારે તો તું ઓફિસે માટે નીકળી જાય છે આટલા બધા મોડેથી કોણ ઉઠાડે મને? તારે વહેલા ઉઠાડાય ને હું અત્યારમાં રોજે જે ઉઠાડવા નથી આવતી તું જાતે ઉઠી જાય છે ચા નાસ્તો કરી લે છે ને પછી ઓફિસે જતો રહે છે આજે ચા નાસ્તો કરવા ન આવ્યો એટલે મને થયું કે લાવ એકવાર ભાઈના રૂમમાં આટો મારતી આવું કાંઈ નહીં હવે મોડું થઈ ગયું છે તો બપોર પછી જ જઈશ. વાંધો નહીં બપોર પછી જઈશ ને અડધોથી કપાય ને અડધોથી ભરાઈ જાય. જા. એક મિનિટ હમ ચાલશે અડધો દિવસ કેમ કે તું તો એવું કહેતો હોય છે ને કે ઓફિસમાં અડધો દિવસ નથી ચાલતો સવારે પંચિંગ થઈ જાય છે ઈ હું કહી દઈશ કે મરણ થઈ ગયું તું ને તો મરણમાં ગયો તો. પણ ખોટું બોલવું શું કામ છે હવે અડધો દિવસ મોડું જવું એના કરતાં 10-15 મિનિટ મોડા જવું વધારે સારું નહીં પંચિંગ થઈ જાય એટલે નો જવા દે હવે. પણ તું શું કામ ક્યાં નહીં ઓફિસ 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 કરે છે? તું અને રહેવા દે ને. નોકરીમાંથી કાઢી મૂક્યા હોય તોય ન જવા દે શું વાત કરે છે તું? નોકરીમાંથી કાઢી મૂક્યા હોય એટલે કોણે કીધું તને? સાચે જ કાઢી મૂક્યો છે અરે મને થયું કે ઊંઘમાં ગમે તે બોલે છે મતલબ એમ કહેતો હતો કે ઓફિસમાંથી કાઢી મૂક્યા એવું કોણે કીધું તને? હા તું શું બોલ્યો મને મેં સાંભળ્યું ને અત્યારે મેં ક્રોસ ચેક કર્યું ને તો પણ તું સાચું બોલી ગયો શેનું ક્રોસ ચેક? અત્યારે તું બોલી ગયો ને નહીં નહીં હું કઈ નથી બોલ્યો. જો જિંદગી મારી વાત સાંભળ. હકીકતમાં વાત એમ છે કે છે ને એકચ્યુઅલી મને છે ને મજા જેવું નથી એટલા માટે એ તો કાલે નહોતી મજાનું બાનું તો તે કાલે કાઢ્યું હતું કાલે હું આવી હતી ત્યારે તે કહ્યું હતું કે મને મજા નથી આજે ઉલટી જેવું થાય છે થોડુંક વધ્યું આજે એટલે ડૉક્ટરને બતાવ્યું ને કે કંઈક વધારે તકલીફ જેવું હોય તો વાતાવરણના હિસાબે કંઈ હોય તો મને રિપોર્ટ કરાવી લઉં ને આજે. સાચે એટલે જ સાચે સાચે જ. એકદમ સાચું હા સાચું પાક્કું અરે પાકું 100% સાચું. જિંદગી તારી સામે ખોટું કોઈ દિવસ બોલાય છે? સાચા સિવાય એક શબ્દ ના ઉચ્ચારી શકે. મને મારા ભાઈ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે સાચું બોલ અરે સાચું બોલ. વાહ, મારી બેન સાચું બોલ હાથ નહીં તો મૂકી મરી દીધો જશે સાચું બોલ માથે હાથ કોણ મૂકે હવે? જિંદગી હું સાચું બોલ જિંદગી હાથ મૂકી દે. સાચું બોલ નોકરીમાંથી કાઢી મૂક્યો સાચું બોલ જુઓ સાચું બોલ કાઢી મૂક્યો નોકરીમાંથી કાઢી મૂક્યો તને તો ખોટું શું કામ બોલ્યો ખોટું નહોતો બોલતો હું તને કહેવાનો જ હતો પણ કેવું છે હજી આમ કાઢ્યો નથી કાઢ્યો એવું છે આમ અદવત છે. ફોન ખોટું કાલે ખોટું બોલ્યો તો ને અરે ના શું ના ખોટું જ બોલ્યો તો અરે નથી બોલ્યો ખોટું. જો તું છે ને મને તારી વાતમાં લેવાની નહીં કોશિશ ના બકા, કર જો, હું જિંદગી, બધાને જ જિંદગી. કહી દઈશ કે તું બટા, ખોટું બટા, બોલે બટા, છે જો તું નાની જેને મારી વાત સાંભળજો હકીકતમાં હું ખોટું નથી બોલ્યો પણ ઓફિસ વાળા છે ને વિચારીને પછી અમુક કર્મચારીઓને સિલેક્ટ કરશે. પણ તોય અને તે પછી જે પણ હોય તે તારે કહી દેવાય ને કે આવ કામિની સમજને પ્લીઝ તું આ વિશે ક્યારેય કોઈને કંઈ નહીં કહેતી. મેં તને સાચું જેવું હતું ને એવું તારા ઉપર હાથ મૂકીને કીધું છે કે નોકરીમાંથી કાઢી મૂક્યો છે મને અને હવે નોકરી ક્યારે મળે ને એ બહુ જ જલ્દી મળશે એ નક્કી જ છે. એટલે જ કહું છું કે 2-5 દિવસ માટે થઈને કંઈ ખોટું બહાર પાડતી નહીં કોઈને કંઈ કહેતી નહીં. તારે સાચું જ બોલવાનું છે ખોટું નથી બોલવાનું પણ સામે ચાલીને સાચું નથી બોલવાનું. આ તો તને ખબર છે ને ખોટું નહીં બોલી શકે પણ સામે ચાલીને સાચું નહીં સામે ચાલીને નહીં યાદ રાખજે નકર માથા ઉપર હાથ મુકાઈ દે હું તને કઈ તો ખરા. અંદર આવું આવો ભાભી આવો કેમ છો દાબી બેન? એકદમ મજામાં ક્યાં છે બધા? મમ્મી એમનું કામ કરતા હશે ને ભાઈ
ભાઈ તમારા ભાઈ સૂતો છે નહીં જાગી ગયો હશે ખબર નહીં. પણ એ તો અત્યારે જોબ ઉપર હોવા જોઈએ ને. આજે રજા છે? રજા હશે. કહેતા હતા કે આપણે બંને શોપિંગ કરવા જઈએ ને તો હું રજા રાખી લઈશ, એટલે રજા જ રાખી હશે. કેવું ચાલે છે તમારે બધું? મારે એકદમ મસ્ત. મજા આવે છે ને? કેવું નહીં, ઘરમાં લગ્ન હોય એટલે અમારા ઘરમાં પણ આવું જ છે. હું ને પપ્પા એટલા ખુશ છે ને કે વાત જ જવા દો. હા, તમારા ભાઈ કહેતા હતા કે એમને કંઈક કામ હતું મારું. શું કામ હતું ખબર છે કંઈ? મને નથી કીધું. જાઓ, જોબ કેવી ચાલે છે એમની? બેન, આર યુ ઓકે? જો તમે મને શું કામ સવાલ પૂછો છો યાર, મારે બીજા ઘણા બધા કામ છે. દામિની બેન, ખાલી એટલું પૂછ્યું કે જોબ કેવી ચાલે છે તમારા? પાછું પૂછ્યું? હા સારું, હવે નહીં પૂછું કે એમની જોબ કેવી ચાલે છે બસ. જો મહેરબાની કરીને મને છે ને મારા ભાઈ વિશે કાંઈ ન પૂછો. કેમ? તમારા ભાઈ છે, તમને ન પૂછું તો કેને પૂછું? ભાઈ તમને ખબર છે ને કે મને સાચું બોલવાની ટેવ છે. હા, તો સાચું સાચું જ બોલવાનું છે ને કે જોબ કેવી ચાલે છે. જોબ તો ચાલતી બહુ દૂર ચાલી ગઈ છે. કહેવા શું માંગો છો? ક્યાં ગઈ છે જોબ? બુદ્ધિ વગરના જોબ ચાલી ગઈ છે. જોબ ચાલી ગઈ છે? દેવાંગ મને ખોટું બોલ્યો? એ તો મને કહેતા હતા કે જોબ બરાબર ચાલે છે. એનો મતલબ કે ક્યાં છે? જો મારાથી બોલાઈ ગયું. સાચું જ બોલું છું એ માણસે વ્યક્તિએ હંમેશા, પણ હું સાચું જ બોલું છું. પણ આ સાચું નહોતું બોલવાનું અને પણ હવે મારાથી બોલાઈ ગયું છે તો પ્લીઝ. શું કામ જોબ ચાલી ગઈ છે? એ બધી મને નથી ખબર. શું કામ જોબ ગઈ છે? મને એટલી ખબર છે કે કાલે ખોટું બોલીને ઘરે રહ્યો હતો, કહેતો હતો કે તબિયત ખરાબ છે, એટલે આજે હું પૂછવા ગઈ તો આજે ઊંઘમાં બોલી ગયો કે જોબ ચાલી ગઈ છે, અને પછી એને મને કીધું કે હું કોઈને ના કહું. મને પણ નહીં. સ્પેસિફિક તમારું નામ નહોતું લીધું. કઈ વાંધો નહીં. મમ્મી, જો પ્લીઝ મમ્મી! નામ નહીં દેતા મારી. મારો ભાઈ મને મારી નાખશે. મારે નથી જોવું એ બધું. તમારા ભાઈ મને ખોટું તો બોલ્યા ને, હું એમના પર આટલો ટ્રસ્ટ કરતી હતી ને મને ખોટું બોલ્યા. તો અરે ટ્રસ્ટ અમે કરીને મેં કહી દીધું ને તમને. કાલે જ મળ્યા હતા. કાલે સાચું ન કહી દેવું જોઈએ મને. હા તો આજે જોબ વહી ગઈ હશે. કાલે મારી પાસે હતા એ. જો પ્લીઝ મારું નામ નહીં દેતા. બીજું શું કીધું? બીજું એમ કહેતા હતા કે થોડા દિવસમાં નવી નોકરી ગોતી લેશે. બીજું એટલે કે બધું મને કહી ન દે. મારી કઈ વાત કરી હતી આટલા દિવસમાં? સારા છો તમે, બહુ જ સારા છો કે મને બધું સાચું કહી દીધું. આ તમે સાચું ન બોલ્યા હોત ને તો મારી જિંદગી બરબાદ થઈ જાત. પણ હવે એવું નહીં થાય. હવે છે ને હું મમ્મીજી સાથે બધી જ વાત ડિસ્કસ કરી લઈશ. ને હાથ જોડું છું. જે સાચું હતું એ મેં તમને કહી દીધું ને, પણ હવે મારું નામ દઈને તમે છે ને મને સોળીએ ન ચડાવો. ખાલી ખોટી મારી વાટ લાગી જશે. સુડીએ ક્યાં ચડાવું છું દામિની બેન? વાત તો કરવી પડશે ને. તમે જ કહો, તમારા લગ્ન થવાના હોય ને મહિના દિવસ પહેલા તમારા ઘરવાળાની નોકરી જતી રહી તો તમે શું કરો? હા તો પણ એને કીધું છે કે બીજી મળી પણ જશે. હા, ન મળી તો ડિસ્કશન કરશે એમ કીધું છે. એન્ડ ઓફ ધ સ્ટોરી. એ ખોટું તો બોલ્યા ને મારી સાથે. ખોટું બોલવું ઇઝ અ ક્રાઇમ. પ્લીઝ એક રિક્વેસ્ટ કે મારું નામ વિનાબો? 9 વાગે જવાનું છે તમારે. 9 વાગે? ના, હમણાં જ જવાનું છે. કેમ મીરા આવી રીતના આવીને તરત જાણ અને બૂમ પણ નથી પાડતી? આ મીરા આવી છે તો અમે વાત કરતા હતા તમારા દીકરા એટલે. તો જોબ પર ગયા હશે નહીં મમ્મી? અરે હા, શું તને ખબર છે ભાઈ ક્યારનો જાગીને નોકરી હવે ગયો છે. હા, એટલે મારા ફોન ન ઉપાડ્યા. મને લાગ્યું કેમ ફોન નહીં ઉપાડતા હોય. ભાઈએ કીધું તું કે આજે સાથે શોપિંગ કરવા સાથે જઈશું, એટલે ભાભી અહીંયા આવ્યા છે તો ભાઈ ઘરે હોય. અરે તો કામથી કંઈક બહાર ગયો છે, હમણાં આવશે તો પછી. ના, હું ફોન જ કરી લઉં. ના ના રહેવા દે બેટા, એ કંઈક કામમાં છે, ઉપાડશે નહીં. હાલ તારું કામ ચાલ. મારું શું કામ છે? અરે ચાલ અંદર એક કામ છે તારી વાત. મમ્મીજી, તમે લોકો મારાથી કંઈ છુપાવો છો? અરે છુપાવાનું શું હોય મીરા? હે અરે ક્યાંની રાહ જોતી નોકરી કેવી ચાલે છે એમની? અરે એકદમ મસ્ત. અને દેવાંગ કહેતો હતો કે મમ્મી મારા માટે મીરા બહુ જ લકી છે, એને પ્રમોશન થવાનું છે પગારમાં. આટલું. અને પેલી જે બિઝનેસની વાત કરી હતી એ ખબર ને ક્યાં સુધી પહોંચ્યો તું ઊભી તો ચાલ. ચાલ તારા માટે એક વસ્તુ બનાવી છે.
અરે બાપ રે, આટલા તડકાનું કોણ મળવા બોલાવતું હોય છે? સાચી વાત છે, પણ શું કરું દેવા, હમ વાત જ એટલી જરૂરી હતી કે બોલાવવા પડી. આ સવારે હું ઘરે આવી હતી પણ તમે ઘરે નહોતા. હતો જ ને, ઘરે જ હતો હું. મમ્મી જે કીધું કે બહાર ગયા છો. ના 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 ના, હું ઘરે ક્યાંથી હોઉં? હું તો ઓફિસે ગયો હતો ને, ઓફિસે હતો. એટલે જ પછી મેં વિચાર્યું કે આ દેવાંગ તો ભૂલી ગયા છે શોપિંગ કરવા જવાનું, તો છોડ, બપોર પછી નિરાતે મળીને વાત કરી લઈશ. કેવી ચાલે છે જોબ? જોબ તો બધું બરાબર ચાલે છે. સારું કહેવાય, હું તો બહુ ખુશ છું. એમાં મેનેજર બની ગયો ને એટલે હવે બધું કાંઈ આમ કામકાજનો બહુ ભાર નથી રહેતો, બસ બહુ શાંતિથી. અને જો ને અત્યારમાં તો તે ફોન કર્યો તો કામે બીજાને તરક્કી સોંપીને પણ કરી લીધી આટલી જલ્દી? મેં તને વાત તો કરી હતી એ દિવસે કે મેનેજર બનવાનો છું, બે આવતા દિવસ ને મહિનાથી 2 દિવસ પગાર થયા છે. વધશે. હા તો એ જ તો કહું છું કે 2 દિવસમાં મને મેનેજર બનાવી જ દીધો, એક દિવસથી. અને હવે શું છે, સેલેરી કેટલી થઈ? 75 થઈ. હાશ, પપ્પાને કઈ કઈને થાકી ગઈ કે તમે ચિંતા ન કરો, તમારો જમાઈ બહુ જ કમાવ છે. પપ્પા માનતા નહોતા. આ પપ્પા તમારા પર ક્યારેક ક્યારેક શક કરતા હોય છે, ખબર છે કે સાચે જમાઈ નોકરી કરે છે કે નથી કરતો? એકવાર તું જઈને ચેક કરી લેજે. તારા ઘરના લોકો કેમ આવો શક કરે મારા ઉપર? ના મતલબ એમ નહીં, પપ્પાજી શક કરે, તું શક કરે, આ જ્યારે હોય ત્યારે બસ નોકરી સિવાયની કોઈ વાત જ નથી કરતી. પણ દેવાંગ, નોકરી તો મહત્વની હોય છે ને માણસની. જો હવે ચિંતાની જરૂર નથી, હવે નોકરી જ મહત્વની છે અને બધું બરાબર થઈ ગયું છે, એટલે હવે ચિંતા નહીં કરતી. અને હવે શું છે કે એકવાર આપણા હાથમાં 95,000 પગાર આવશે ને પછી બધું બરાબર જ થઈ જશે. પછી શું છે, 95,000 પગાર આપે અને બાકીનું બધું આપણે થોડુંક એક્સ્ટ્રા કામ કરશું. હે? હા હા, 95,000 રૂપિયાની આવક હોય તો હવે ચિંતા કરવાની શું જરૂર છે? એટલે મેં નક્કી કર્યું છે કે 95,000 માંથી દર મહિને 80,000 રૂપિયા આપણે ફિક્સ મૂકી દઈશું. કારણ કે ઘરનું ઘર છે એટલે બીજો કોઈ ખર્ચો તો આવશે નહીં. તો આપણે એક કામ કરીએ, મારા એક ઓળખીતા છે જે વીમા કંપની ચલાવે છે, આપણે એમને મળીએ, પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવા, શું કરવું આપણને સમજાવશે. હમણાં નથી મળવાની જરૂર. હમણાં તો શું છે ડાર્લિંગ, આપણા લગ્ન છે ને, અને લગ્ન થઈ જશે પછી તો પગાર આવવાનો જ છે. એટલે પછી ઘણા લોકોની પાસેથી આપણે થોડા થોડા રૂપિયા લીધા હશે, રૂપિયા દેવા પડશે. એટલે 2-3 મહિના સુધી આપણું આમ ચક્ર બધું નિયમિત ચાલે, પછી બધું કંઈક પ્લાનિંગ કરીશું આપણે. હે? એવું છે? હા પાક્કું? પાકું પાકું બકા, હવે એમ જ હોય ને. શાંતિ. શરમ આવે છે? શરમ? શેની શરમ? કેટલું જુઠ્ઠું બોલીશ? જૂઠું? કોણ જૂઠું બોલે છે? અને દેવાંગ, શેનું જૂઠું? તું શેની વાત કરે છે મીરા? હું ઘરે આવી હતી ને, મને ત્યારે દામિની બેને કહી દીધું હતું કે મારા ભાઈની નોકરી તો છે જ નહીં. તમે કઈ નોકરીની વાત કરો છો? બિઝનેસની વાત કરી ત્યારે પણ એમણે એવું જ કીધું કે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવાનું નથી આ ઘરમાં. ખાલી ને ખાલી મારો ભાઈ તમને વાતો બનાવીને કહીશ. શું કરવું આ છોકરીનું મને સમજાતું નથી. કેમ? એ છોકરીનું શું કરવું એ દેખાય છે, પણ મારું ન વિચાર્યું કે હું કોઈની દીકરીને ઘરમાં લઈ આવવાનો છું તો સાચું તો એટલીસ્ટ બોલતા શીખું. સાચી વાત છે કે હમણાં મારી પાસે જોબ નથી, છૂટી ગઈ છે જોબ મારી. ઉપરથી લગ્નનો ભાર માથે આવીને ઊભો છે. અને ખાસ એક વાત કે હવે મને નોકરી મળે એમ નથી. પણ મીરા, આ બધી વાતને મારે તને કરીને કોઈ લેવા દેવા નહોતું. લેવા દેવા કેમ નહોતું? હું તમારી થનારી પત્ની છું, એટલે એક વખત એને 17 વખત લેવા દેવા હોય આ વાતને. દેવાંગ, નોકરી જતી રહેવી એ બહુ નાની વાત છે, બહુ સામાન્ય વાત છે, પણ એ વાતને છુપાવીને એ બહુ મોટી વાત છે. છુપાવી? તમે વિચાર કરો ને, તમે નોકરીની વાત છુપાવી છે તો બીજી કેટલી વાતો છુપાવી હશે. શું કરું? તમારી એજ, તમારું નામ, તમારા ઘરનું સરનામું, તમારા મા-બાપની અટક, બધું એક આધાર કાર્ડમાં આવી જશે. હું તને આધાર કાર્ડ આપી દઈશ, જોઈ લે. આધાર કાર્ડ ખોટા બને છે દુનિયામાં. અરે મીરા, તું પણ કેવા કેવા શક કરે છે હવે મારા ઉપર? આધાર કાર્ડ ખોટા છે, મારી સરનેમ ખોટી છે, મારી જ્ઞાતિ ખોટી છે, હું કોઈ બીજા ધર્મનો વ્યક્તિ હોઈશ બની શકે. એવું લાગે? બની શકે. હવે મને તમારી કોઈ વાત પર ટ્રસ્ટ નહીં આવે. વ્યક્તિ બીજા ધર્મનો હોય ને એ પણ ચાલે, પણ સાચું બોલવો જોઈએ બસ. દામિનીને મેં જ કીધું તું, અને દામિનીએ એટલા માટે જ તને કીધું છે બધું સાચું, કે હું તારી સામે આવીને તને કહી શકું એમ નહોતો, એટલા માટે. જજી જૂઠ બોલો છો? જૂઠ નથી બોલતો, આ સાચું તમે છે. દામિનીને બરાબર પઢાવી હતી કે એ બોલે નહીં? એ તો મેં એને હાથ પકડીને સમ આપ્યો ને ત્યારે એ બોલી છે, અને તોય કહેતી હતી કે કોઈને કહેતા નહીં ભાભી કે મેં તમને કીધું છે. એકવાર આ સમ કાઢવા વાળો વ્યક્તિ મને મળી જાય ને, કસમથી સમ ખાધા વગર મારી નાખું એને. શું કામ? તો હું તો તમારા હાથમાં આવે નહીં જ આવું. મતલબ સવારમાં મને દામિની આવીને સમ આપે, એટલા માટે મેં સાચું કીધું. તો હવે તું દામિનીને સમ આપીને બધું સાચું બોલાવી લે. આ મીરા આમ ના હોય કઈ પણ. પતી ગયું? જો એ જે કંઈ પણ છે બધી વાત છોડ. હું છે ને વહેલી તકે 2-5 દિવસમાં નવી જોબ ગોતું જ છું, અને થઈ જ જશે. અને આપણા લગ્ન પણ બહુ સારી રીતે થશે, તું ટેન્શન ના લે. હા, હું કરું છું. જો લગ્ન ગયા તેલ લે.
તેલ લેવા મને હવે લગ્નમાં કોઈ રસ નથી. મીરા હમણાં જે માણસ મારી સાથે અત્યારથી ખોટું બોલી શકતો હોય આગળ જઈને પણ કંઈ પણ કરી શકે. જો મીરા કઈ હું મારા મામા કે પપ્પાને તમારા ઘરે મોકલીશ. તમારે જે વાત કરવી હોય એ કરી લેજો. મામા કે પપ્પાને બોલાવવાની જરૂર નથી. આ બધું વડીલો આવશે, બધું વધશે. તું સમજ ને થોડી. હા તો હું શું કરું? તમારો પ્રશ્ન છે. મીરા જો વિચાર્યું નહોતું મામા કે આ લોકો આટલા ખોટા નીકળશે. દેવાંગની જોબ જતી રહી છે તો એણે મને કીધું પણ નહીં. એકવાર મને જાણ કરવી જરૂરી સુદ્ધા ન સમજી. અરે બેટા, આ એકદમ નાની વાત કહેવાય. અને કંઈક પ્રોબ્લેમ થયો હશે એટલે નોકરી છૂટી ગઈ અને તને નહીં કીધું એમાં શું ફરક પડે તને? કેમ ફરક ન પડે મામા? ફરક તો પડે જ ને. એ માણસ સાથે મારી આખી જિંદગી કાઢવાની વાત હતી અને અત્યારથી વાતો છુપાવવા લાગશે તો ભવિષ્યમાં શું કરે? અરે બેટા, આ નોકરી કંઈ એક જ જગ્યાએ થોડી કરવાની હોય છે. એને બીજી બી નોકરી મળી જશે. અને સારા માણસો છે, એનો સ્વભાવ સારા છે. એના મામા મને સમજમાં નથી આવતું અને મને માનવામાં પણ નથી આવતી આ વાત. હવે તો એવું લાગે છે કે એ લોકો સ્ટાર્ટિંગથી ખોટું જ બોલતા આવ્યા હશે. અરે પણ ખોટું બોલતા હોય એની સાથે મતલબ નથી બેટા. એ લોકો કંઈક કારણસર ખોટું બોલતા હોય, પણ આપણે આટલી નાની વાતમાં છે ને આપણે નારાજ નહીં થઈ જવાનું હોય, વિચારવાનું હોય. જો બેટા, તારી સગાઈ થઈ ગઈ છે, હવે લગ્નના દિવસ કંઈ બાકી નથી રહી. હવે આપણે લગ્નની તૈયારી કરવાની છે અને આપણે આ બધા પ્રોબ્લેમ લાવશું ને તો લોકો સમાજમાં વાતો કરશે. મામા પ્લીઝ તમે મને ન સમજાવો. સમજાવો હોય તો એ લોકોને સમજાવો. જેણે સંબંધની શરૂઆત જ ખોટાથી કરી હોય એની પાસે અપેક્ષાઓ શું રાખવાની હોય? આજે તો આટલું કર્યું છે, કાલ સવારે ખબર નહીં કેટલાય ફ્રોડના કેસ લાગશે એના પર અને ત્યારે પણ એમ જ કહેશે કે હું ભૂલી ગયો તો કહેતા. ચાલ બેટા, હું એને સમજાવી દઉં અને એક સમજી ગયા ને તારી સામે માફી માંગી લે તો પછી શું વાંધો છે તને? મામા મારું એવું છે કે એકવાર મારો ટ્રસ્ટ તૂટી ગયો ને તો વાત પૂરી. પછી મને માણસ પર ક્યારેય ટ્રસ્ટ ના આવે. પણ બેટા એટલે જ હું તને સમજાવું છું કે કદાચ એ લોકો સોરી કરીને તને માફી માંગી લે તો તું માફ કરી દેવાની છે નહીં. એના કરતાં થોડું પાછળનું પણ વિચારતું. મારા મામા છો કે એના? અરે બેટા, હું એક મામો છું ને એટલે તને સમજાવવા આવ્યો છું. હું બધું જ વિચારું છું. તું ફક્ત એટલું જ વિચારે કે તારી સામે જૂઠું કેમ બોલ્યા, બસ તું એક જ વસ્તુ વિચારે છે. મારે બધું જ વિચારવાનું છે. જો મારું મન નથી પણ છતાંય તમે મને કહો છો ને તો એકવાર તમે ત્યાં જાઓ અને એ લોકો સાથે વાત કરી લો. બસ હું એ જ કહેતો હતો. હું એને સમજાવું, એ લોકો સાથે વાતચીત કરું અને આવું તો ક્યારેક થાય અને ક્યારેક સાચી વસ્તુ હોય તોય જૂઠું બોલવું પડે તો બોલ્યા હશે. પપ્પા ક્યાં છે? પપ્પા હોત તો બધી વાત થઈ જાત ને. એમને પણ અત્યારે જ બહાર જવું હતું. ક્યાંક બહારગામ કંઈ કામ હશે ગયા હશે. ક્યાં ગયા છે તને જ ખબર? કહેતા હતા કે બહાર જવું છે પણ એક્ઝેક્ટ લોકેશન નથી આપતું અને અત્યારે એમને ફોન કરીશ તો એ ચિંતામાં આવી જશે અરે તું- એટલે કઈ વાત પણ નથી કરાય. મારી વાત ખબર તું અત્યારે પપ્પાને આ બધી કંઈ વાત નહીં કરતી કે મામા આવેલા અને મને કહેતા હતા અને મને સમજાવતા હતા. આ બધી વાતને તું જરાક વાર ભૂલી જા. હું છે ને ત્યાં જાઉં, તારી સાસુને વાત કરું, એને વાત કરું અને સમજાવ એ લોકોને બી સમજી જશે. એ લોકો કંઈ ખોટા માણસ નથી. જોઈએ છે. તમે ત્યાં ક્યારે જશો? આજે જશો? હા હા, હમણાં જ જાઉં છું. ચોખવટ પાડીને વાત કરી લેજો કે તમારા દીકરાને આટલું બધું ખોટું બોલવાની કોઈ જરૂર નહોતી અને જે પણ કાંઈ હોય અત્યારે પહેલાં કહી દો એટલે આગળ શું કરવું ને એ ખબર પડે. એ લોકો એકવાર જૂઠું બોલી ગયા છે પણ એ લોકો છે ને માણસ સ્વભાવના બહુ સારા છે. એ લોકોનું નામ છે, એ લોકોના કુળ ખાનદાનમાં બી સારા વ્યક્તિઓ છે એ લોકો. તો આ કેમ આવો છે? અરે થઈ ગઈ હશે બોલું બેટા, કહું છું ને તને. જો ક્યારેક નોકરીમાં એવું બનતું હોય છે, ક્યારેક કંઈ પ્રોબ્લેમ થયા હોય, બેંકના કંઈ પ્રોબ્લેમ હોય, એ લોકોના કંઈ ને કંઈક અંદર કંઈક ચાલતું હોય ને તેમાં એને કંઈક નોકરી છૂટી ગઈ હશે. અથવા એવું પણ હોઈ શકે ને કે કદાચ પગાર વધારો નહીં મળતો હોય એને માંગણી કરી હોય, એને પગાર વધારો જોઈતો હોય તો એ શેઠ ના પાડી દે છે. અને નોકર તને ખબર છે ને, ન કરવાનું કામ કરે નોકર કહેવાય. એટલે નોકર બનીને જાણે રહેવું પડે. હવે ઉપરવટ કરવા જાય તો પછી નોકરી છોડવી પડે અથવા એ લોકો છોડી દે. ઠીક છે, કરીએ છીએ કાંઈ. હા તમે જાઓ. હું હા, અને બીજું કાંઈ ટેન્શન નહીં લેતી ને કાંઈ પણ થાય ને તો પપ્પાની કંઈ વાત નહીં કરતી અને મને ફોન કરજે એવું લાગે તો. ઠીક છે બેટા? ઠીક છે. અચ્છા, હું જાઉં. હેલો. હા પપ્પા, ક્યારે આવવાના છો તમે? ઠીક છે, આવો પછી વાત કરીએ. શું કરશું ને મને કાંઈ સમજાતું નથી મમ્મી. મને સમજાય છે તો હું તને કહી નહોતો. મને સમજાતું નથી. એવી રીતે જઈશ મારા સસરાની પાસે, જઈને કહીશ તો કહીશ શું? ખરેખર આ મુસીબત આપણા પાસે આવે છે ને તો જાવ નામ જ નથી લેતી. એટલી મોટી મુસીબત આવી છે. જો મામા આપ્યા. મામાજી આવો. બેસો બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો વેવાન? સારી છે તબિયત પાણી? કાંઈ નથી સારું, બધું બેસરાઈ ગયું છે. હવે મને નથી લાગતું કે કોઈ કાળે ભેગું થાય કઈ. છો પેલા પૂછ તો ખરી હું મને
કાંઈ વાત કરી અમે અરે તમે ચિંતા નહીં કરો વેવણ, હું વાત કરવા જ આવ્યો છું. અચ્છા એટલે તમને ખબર જ હતી એમ. જો તમે અત્યારના લોકો છે ને નાની નાની વાતમાં ઝઘડા કરે. જે કાંઈ થતું હોય ને એ સાચું કહી દેવાનું હોય. હવે તમે નાની એવી ભૂલ કરી અને મારી દીકરીએ ખોટું બધું માથે લઈ લીધું અરે છે. વિજયભાઈ એવું કાંઈ જ નથી, અમે બધું સાચું જ બોલી ગયા હતા. પણ સાચું બોલ્યા હતા મમ્મી? હા, સાચું છે તમને હવે વાતો નહીં. હવે કોને ખોટું કેવું છે બધાને બધી ખબર જ છે. મને ખબર જ છે અરે કે એ પણ એ લોકો વડીલ છે તો એને કાંઈક તો ખબર હશે ને, કાંઈક તો મગજ ચાલતું હશે ને કે શું કરવાનું છે. અરે જો. આવી રીતના તમે વાત કરવા આવ્યા તો પહેલા તમારી ભાણકીને તો હું સમજાવો. મારી ભાણીને મળીને જ આવ્યો છું અને એને પણ સમજાવીને જ આવ્યો છું. તો શું કીધું એને? અને એવું કીધું છે કે આવી નાની નાની, મેં એવું સમજાવી દીધું છે કે આવી નાની નાની વાતમાં છે ને બહુ તારે ટેન્શનની ચિંતા નહીં કરવાની. હવે એમણે કંઈક કોઈ કારણ છે એવું બોલ્યા હશે, તને જૂઠું કીધું હશે, કોઈ કારણ હશે એવું કાંઈ. અરે પણ ના, નોકરી તો કરતો જ હતો ને મારો દીકરો. હા. હવે સમય સંજોગો અનુસાર કંઈક થઈ ગયું પ્રોબ્લેમ, તો હવે એવું જિંદગીભર નોકરી નહીં કરે એવું તો છે જ નહીં ને વિજયભાઈ. નહીં એવું કાંઈ નથી, તમે તમારી રીતે સાચા જ છો બસ. પણ મેં સમજાવી દીધા છે એને અને તમને પણ સમજાવું છું કે હવે છે ને ક્યારેક તમે વાત કરતા હોય ને, આજે તમે ફોન પર વાત કરતા હોય કંઈ પણ હોય તો જૂઠું નહીં બોલવાનું. એવું મતલબ નથી. હકીકતમાં વાંક મારો છે. હું એક્સેપ્ટ કરું છું મારી જાતને કે ઘણી વાર હું એમની સામે ખોટું બોલ્યો છું. એવું નહીં. પહેલી વાત તો એ કે મારી નોકરી અને મારો પગાર એ બંને મેં ખોટા કહ્યા હતા. મારી નોકરી સામાન્ય કામદારની નોકરી છે, એટલું બધું ભણેલા ગણેલાની પોસ્ટ નહોતી. એ સમયે મમ્મીએ કીધું હતું એટલા માટે હું બોલી ગયો કે હા મારી નોકરી સારી છે. બીજી વાત, નોકરીમાંથી મને છેલ્લા ઘણા દિવસથી છોડી મૂકવામાં આવ્યો છે. છતાં પણ જ્યારે મને મીરા મળી ત્યારે મેં મીરાને એમ જ કહ્યું છે કે મને બઢતી મળવાની છે, મેનેજર બનવાનો છું અને મારો પગાર 75,000 થવાનો છે. એકચ્યુઅલી મારો પગાર 0, છેલ્લે કંઈ બચવાનું નથી. પણ તે- ત્રીજી વાત, મમ્મી હવે ખોટું નથી બોલવું, બહુ ખોટું બોલાય, મારી ભૂલ છે, હું એક્સેપ્ટ કરું છું. અરે. ત્રીજી વાત એ કે મારા સપના બહુ મોટા છે અને હું મારો પોતાનો બિઝનેસ શરૂ કરવાનો છું. આ વાત પણ તદ્દન ખોટી હતી. મારી કોઈ એવી હેસિયત નથી કે મારી કોઈ એવી ઓકાત નથી કે હું સારામાં સારો બિઝનેસ બનાવી શકું. અરે બિઝનેસ તો શું, હું એક નાનકડી અમથી લારી શરૂ કરી શકું ને એવી કોઈ મારી હેસિયત નથી. પણ છતાંય અવારનવાર હું મીરાની સામે એટલા માટે ખોટું બોલ્યો કારણ કે મને ડર હતો કે જો મીરાને સાચી વાતની ખબર પડશે ને તો મીરા ક્યારેય પણ મારી સાથે રહેશે નહીં. એકવાર ખોટું બોલ્યા પછી એ ખોટાને છુપાવવા માટે થઈને બીજા 1000 ખોટું બોલ્યું. પણ જુઓ, એ જે કંઈ પણ કર્યું છે એને મામાએ મીરાને પામવા માટે કર્યું છે, મીરા માટે થઈને કર્યું છે. અરે બેટા, તમે જે કર્યું એમાં મને કંઈ વાંધો નહીં મળે, પણ તમે આ બધું અત્યારે બોલી ગયા છો તો તમે કરવા શું માંગો છો હાલમાં પણ? એ જ કે તમે મીરાને પાછી લગ્ન કરવા માટે હા પાડી દો અને જે વાત કરવા માટે આવ્યા છો એ રોકી દો છો, બીજું કાંઈ નહીં. અરે આપણા લગ્નનો સમય નજીક આવી ગયો છે. અરે પણ એટલે તો કહેવા માંગુ છું કે તમે બધું અટકાવીને લગ્નની તારીખ નજીક આવી છે તો પછી આવી બધી વાંધા લાવ્યા છો એ કેન્સલ કરી દો ને. ત્યાં કહી દો તમે એમને. વાંધો તો અમારો છે, વાંધો એ લોકો નથી લાવ્યા. મામા જુઓ, હું તમને મારા તરફથી જે કાંઈ પણ છે એ બધું કહી દેવા માંગુ છું. ભૂલ થઈ ગઈ મારી, હું 1000 વસ્તુ ખોટી બોલ્યો છું, પણ મારા પેટમાં હવે કોઈ પાપ નથી અને હવે હું ચીટિંગ કરીને આ સંબંધને આગળ વધારવા પણ નથી માંગતો. હું જે કાંઈ પણ મીરાની ઈચ્છા હશે ને એ પ્રમાણે જ આગળ વધવા માંગુ છું. પણ મારી 100% ઈચ્છા છે કે મીરા મારી સાથે લગ્ન કરે, મારી સાથે આગળ વધે અને જો જે કંઈ પણ થયું છે એ બધું હું સોલ્વ કરવા માટે તૈયાર છું. પણ હું પણ તમને એ જ કહું છું કે આપણી સગાઈ થઈ ગઈ છે, હવે લગ્નના દિવસો નજીક આવી ગયા છે અને હજી તમે કેવી વાત કરો છો? હું બધું જૂઠું બોલતો હતો, ચાલો એ પણ બધું તમારું માની લીધું, પણ હવે તમે શું કરવા માંગો છો? માન લો કે આજે 15 માન લો કે મહિના પછી આપણા લગ્ન થઈ જશે તમારા, તો પછી તમે આવી રીતે જ બેસી રહેશો? મોટા મોટા સપના જોવા માટે છે ને બેટા વહેલા ઉઠવું પડે, દોડવું પડે, ચાલાય નહીં. જો તમારા મોટા મોટા સપના હોય ને પૂરા કરવા હોય તો. અલા વિજયભાઈ તમને કીધું તો ખરા, હવે જે સત્ય તમારી સામે આવી જ ગયું છે તો બધું તમારે હેન્ડલ કરવાનું છે. તમારી ભાણકીના લગ્ન નજીક આવે છે તો તમને એટલું તો ખબર હોય ને કે હું કેવી રીતે સમજાવી શકું તો તમારી ભાણકીને તમારા. અરે હું તો એને જેમ તેમ સમજાવીને આવ્યો છે તો ના જ પાડતી હતી, સગાઈ તોડી નાખવાની જ વાત કરતી હતી, પણ મેં કીધું બેટા આવું નહીં હાલે, મૂકો હું એકવાર એમને મળી આવું. હવે તમને મળો, તમે તો વાત જ કેવી કરો છો? હવે મારી અંદર એક બીજી સ્કિલ પણ છે. મને પહેલેથી ફોટોગ્રાફીનો શોખ હતો. મેં વિચાર કર્યો છે કે મારા એક મિત્ર છે,
બિગ બી સ્ટુડિયો કરીને એમનો પોતાનો સ્ટુડિયો છે. એમના સ્ટુડિયોમાં જઈને હું કામ કરીશ, કામ શીખીશ અને એ કામ શીખ્યા પછી હું મારા એક્સપિરિયન્સ પ્રમાણે આગળ વધીશ. આ વખતે હું તમને ખાતરી આપું છું કે આમાં 1% હું ખોટું નથી બોલતો. અરે પણ તમે અત્યારે આ ઉંમરે જ્યારે તમારે ઘર ચલાવવાના વારો આવ્યો, મમ્મીની જવાબદારી તમારી સામે છે, તમારી પતિની જવાબદારી તમારી સામે આવવાની છે, ને હવે તમે શીખવા જવાની વાત કરો છો. તમે જે કાર્ય કરો છો એમાં તમે નિપુણતા મેળવો ને, પણ એમાં તમે મહેનત કરતા હોય તો આ નવા નવા કામ બધા કેટલા શીખશો તમે? ટ્રાય માય બેસ્ટ. જોઈએ. ઠીક છે ભાઈ, તમે ઘરે જઈને વાત કરો અને સમજાવો, બસ એટલી જ અરજી છે મારી. ઠીક છે, જો તમારાથી જેટલું થાય ને એટલું, જે તમે તમારા ધંધામાં તમે જે ભણેલા હોય ને એમાં જ રહો ને તો વધારે સારું છે. કારણ કે નવા નવા ધંધા કરવામાં તમને મજા નહીં આવશે અને ફાવશે પણ નહીં. એટલે હજી પણ હું છે ને મારી ભાણીને મારે વિચારીને કંઈક જવાબ આપવો પડશે એને પણ, કારણ કે હું તો તમને સમજાવવા આવ્યો હતો, પણ તમારા સપનાઓ તો બહુ ઊંચા છે. આજે સાંજે તમે એ લોકોને બોલાવી લો અને બેસીને બધા ચર્ચા કરો. ઠીક છે, તો હું રજા લઉં. ઠીક છે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દામિની ક્યાં છે? આ બધું દામિનીના સાંભળીને છે, કોણ કહે છે અને દામિની! 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 દામુ! ક્યાં હતી તું? ક્યારનો બૂમ મારીને બોલાવું છું. બહાર હતી. કેમ? દામિની, શું કર્યું તે? શું કર્યું? તને ખબર છે અત્યારમાં મારી લાઈફ કેવી અટવાઈ ગઈ છે? તું એક સાચું બોલીને આવી, મીરાને સાચી વાત જેવી તને આમ ખબર પડી એટલે તારા મનમાં ના સચવાની ને તરત જ એને કહી દીધી. અત્યારમાં એ લોકો સગાઈ તોડવા માટે આવ્યા હતા, એના મામાને મોકલ્યા હતા અને કહી દીધું કે હવે તમારે જે કંઈ પણ મહિના પછી લગ્ન હતા, આ બધું જે કંઈ પણ હતું એ બધું પૂરું, ભૂલી જાઓ. જો હું સમજુ છું કે મેં એને સાચું કહી દીધું છે, તે ના પાડી હતી છતાંય તે પણ તું સમજવાની કોશિશ કર ને. એને મને કેટલી વાર પૂછ્યું, પછી મારાથી ન રહેવાનું. અને તને ખબર છે ને કે હું ખોટું નથી બોલી શકતી. નથી બોલી શકતી, પણ સાચું બોલવાની જરૂરત એ શું હતી? ઘણી જગ્યાએ આપણે ના બોલીએ તો પણ બરાબર બધું થઈ શકે. તમે તું બોલીને એના હિસાબે હવે મીરાના પપ્પા માનતા નથી. કહી દીધું કે સગાઈ ફોક થશે અને તો મારા લગ્ન નહીં થાય ક્યારે. આવું શું કામ વિચારે છે? નથી જોબ મારી પાસે, નથી કોઈ કામકાજ મારી પાસે. મારો સમય એટલો ખરાબ ચાલી રહ્યો છે ને કે અત્યારમાં પૈસા માટેની તંગી છે ઘર. હું કેવી રીતે અને કોની પાસે જઈશ, કોની પાસેથી ભીખ માંગીશ? તો ભૂલ તારી જ છે ભાઈ. જો તે જેવી રીતે મને સાચું કીધું એવી રીતે તારે ભાભીને પણ સાચું કહી દેવાય ને. મારે તો કોઈને કંઈ કહેવું નહોતું, તને નહીં, મમ્મીને નહીં, મીરાને નહોતું કહેવું. મારી પરિસ્થિતિ છે, હું એકલા હાથે હેન્ડલ કરી લેવા માંગતો હતો, પણ તમે હંમેશા મારા પોતાના જો એવું કરીને કોઈકે સમ આપીને અરે બધી વાતો ઘટાવી લીધી. શું ફરક પડે યાર કે મારી નોકરી નથી એવું કહીને હું રોજે રોજ તમારે અહીંયા કીધા વગરનો રોજ ગાર્ડનમાં બેસીને ટિફિન ખાઈને આવતું રહેતું. આપી દેત ને કોઈની પાસેથી ઉછીના પાછીના કરીને. આ 26,000 રૂપિયાનો સવાલ હતો, ઘરમાં આપી દેત 1 મહિનો, મારા લગ્ન થઈ જાત. વાત 26,000ની નથી, વાત વિશ્વાસની છે. અહીંયા તને ખબર છે કે તારી સગાઈ શું કામ તૂટી? વિશ્વાસના લીધે તૂટી. આ તારી નોકરી જતી રહી છે ને એટલે નથી તૂટી. તને શું લાગે છે તારી પાસે નોકરી ન હોય ને ભાભી તને આવી રીતે જવા દે એમ? તને એવું કહી દે કે ચાલ તારી પાસે નોકરી નથી એટલે તારી સાથે લગ્ન નહીં કરું એમ? ખરેખર તને એવી લાગે છે ભાભી? કેવી રીતે વિશ્વાસ અપાવું? શેનો વિશ્વાસ અપાવું? ખુદ મારી અંદર વિશ્વાસ નથી રહ્યો કે હવે આગળ શું થવાનું છે. તો સાચું કહી દેવાય ને. જેવી રીતે તું ખોટું બોલ્યો ને એવી રીતે સાચું કહી દેવાનું હતું. અમે બધા તારા છીએ અને મને એટલી ખબર પડે કે જ્યાં પોતાના હોય ને ત્યાં ખોટું ન બોલવાનું હોય. કેમ કે જે પોતાના હોય ને હંમેશા હર સિચ્યુએશનમાં સમજે. એવું છે? હા તને આ તારું સાચા બોલવાની ટેવ ઉપર આટલું બધું અભિમાન છે ને? છે. વાંધો નહીં, તો એક કામ કરીએ, આજે સાંજે જે લોકો અહીંયા આવી રહ્યા છે, જેવું હતું જે કંઈ પણ હતું અને જે કંઈ પણ વાતો મેં છુપાવી છે એ બધી વાતો હું બધાની વચ્ચે કરવા તૈયાર છું. પછી જોઈએ કે આ સાચું બોલવાનું શું પરિણામ મળે છે, આ લોકો કેવી રીતના બિહેવ કરે છે. તું જે કહે છે ને કે એકવાર સાચું બોલી દેવાથી બધું બરાબર થઈ જાય, તો હવે એકવાર આ તારી બોલેલી વાત ઉપર આપણે
આપણે ફોકસ કરીને જોઈએ કે શું થાય છે. સાચું જે સમય હતો ને ત્યારે બોલવાનું હતું, અત્યારે ને. જો તારી સગાઈ તૂટી ને એ વિશ્વાસના લીધે તૂટી છે. ભાભીને કેટલો વિશ્વાસ હતો તારા પર. એને એમ હતું કે તું કોઈ દિવસ એને ખોટું નહીં કહે, પણ લગ્ન પહેલા જ તું અત્યારે એને ખોટું બોલે છે. તું કોઈ વ્યક્તિ તારા પર કેવી રીતે વિશ્વાસ કરે? અને ભાભીનું છોડ, ભાભીની જગ્યાએ કદાચ હું હોત તો, મારા જેની સાથે લગ્ન થવાના હોત ને એને મને ખોટું કીધું હોત તો તમે લોકો શું રિએક્ટ કરો? પછી સાચું બોલે તો તમે લોકો માફ કરી દે. ઠીક છે, તારી વાત મને ઘણી બધી સમજાય છે કે ભૂલ મારી છે, ભૂલ મેં કરી છે અને મેં જ બધું આ ઊંધા માથે કર્યું છે, તો પછી કરીશ સામનો. તારા બધા પેલા રસ્તા ઉપર ચાલીશ, સાચું બોલીને બતાવીશ બધાને કે હકીકતમાં હું કેવા દોર ઉપરથી પસાર થયો હતો અને શું મનોસ્થિતિ હતી મારી. બધું બરાબર થઈ જશે. વિજય, તું ગયો તો મીરાન સસરાને ત્યાં, તું શું વાતચીત થઈ? એને કંઈ સમજાવ્યા છે કે અમારી ભૂલ થઈ ગઈ છે, એ લોકો સ્વીકારી લીધું છે કે અમારી ભૂલ થઈ ગઈ છે. પણ હવે જમાઈ તો છે ને વાતો જેટલી બધી કરતા હતા ને અધર કંઈ સમજ નહીં. મારા સપના બહુ ઊંચા છે ને મારે આમ છે ને જેમ કે હું ખોટું બોલ્યો હતો, મેં 75,000 પગાર બોલ્યો હતો અને 0 પગાર છે મારે. એમને 75,000 પગાર બોલ્યો ને 0 છે એમ? હા, એટલે મેં પણ વિચાર કર્યો કે મારે પણ હવે મારી ભાણીને પૂછવું પડે, મારે બંને સાથે વાત કરવી પડે. આમ કરીને હું આવેલો છું અને આજે એને બોલાવેલા છે. એમને પેલા એમ કહેતો હતા ને એમની નોકરી ગઈ ગઈ છે, એ વાત રાઈટ છે? હા હા રાઈટ, જૂઠું જ બોલ્યા છે એ લોકો. તો પછી બીજે આ ઘરમાં આપણી દીકરી દેવાય કે નહીં? હું તો વિચાર કરું છું કે દેવી તો વિચાર કરી દેવો, કારણ કે એ લોકોનો કોઈક વિશ્વાસ રખાય એમ જ નથી. એના સપના તો બહુ ઊંચા છે, જે સપના કદાચ એના પૂરા થશે કે કેમ એક સવાલ છે. એમને લગ્ન પહેલા આટલું જૂઠ બોલે તો લગ્ન પછી આ મેટર થાય તો આપણે શું કરવાનું? કાંઈ નક્કી નહીં હોય, એનું કાંઈ નક્કી નહીં. એ લોકો શું બોલે શું કરે તો આપણે વિચારીને આગળ કદમ મૂકવા પડશે. બરોબર. અને એ લોકો આવવાના છે એમ? હા, આવે છે. કોણ અંદર કોણ આવો. આવે છે? ઓહો, આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સોરી, કદાચ તમારી ચર્ચામાં વિક્ષેપ પડ્યો હોય તો. નહીં પણ તમે હા, મને થયું કે મામાજીને મોકલ્યા પછી હું સામે ચાલીને તમારી સામે આવીને બધું સાચું જ કહી દઉં. એકચ્યુઅલી મેં સગાઈ વખતે પણ ઘણું ખોટું કર્યું છે અને ઘણું બધું ખોટું બોલ્યું છું. મારે આ બધી જ બાબતોની ચર્ચા કરવી છે તમારા લોકોની સાથે કે અત્યાર સુધી મેં જે કર્યું તે, અત્યાર સુધી તમારી સામે એક એવો વ્યક્તિ હતો કે જે ખોટું બોલીને પોતાની વાતને તમારા લોકો સુધી પહોંચાડવા માંગતો હતો. પણ હવે કદાચ હું એમ કહીશ કે મારી વાત કર્યા પછી હું કદાચ એ વ્યક્તિ નહીં હોઉં કે જે ખોટું બોલીને આ સંબંધને આગળ વધારવા માંગે. એકચ્યુઅલી બધું જ ખોટું બોલ્યો હતો હું. સગાઈ વખતે જે કાંઈ પણ હતું એ ટોટલી ખોટું હતું. હકીકતમાં હું કોઈ લિફ્ટ બનાવતી કંપનીમાં કામ નહોતો કરતો. એકચ્યુઅલી હું મજૂરી કામ કરતો હતો. એવું મજૂરી કામ કે જેમાં સામાન્ય એવો પગાર હતો મારો. છતાંય મેં તમને કીધું કે 26,000 પગાર છે. આગળ જતા દર 2-3 મહિને મારા પગારમાં વધારો થશે. આ વાત પણ તદ્દન ખોટી હતી. મારો પગાર માત્ર ને માત્ર 22,000 રૂપિયા હતો અને આગળ જતા વધારો તો ઠીક છે, પણ અત્યારમાં તો નોકરીમાંથી હાથ ખોઈને બેઠો છું. આ બધું તમે મીરાને પામવા માટે કર્યું, બરાબર છે? સાચી તો વાત છે હું તમને કે એમ કહું છું કે હવે માનો કે તમને અમે મીરાને આપી દઈએ તો શું તમે આ બધું સાબિત કરી શકશો? તમે બધું કમાઈ શકશો? તમારા જે ઈચ્છા છે તમારી બધી પૂરી કરી શકશો? મને ખ્યાલ નહોતો કે કોઈ માણસ આવું ખોટું બોલીને સગાઈ રાખીને આવી રીતે કોઈની સાથે લગ્ન કરીને શરૂઆતી ખોટો સંબંધ બનાવીને આગળ જતા જે મોટા મોટા સપનાઓ જોવે છે એ પૂરા નહીં થાય. મને એમ હતું કે આ બધું એકવારમાં ખોટું બોલીને હું છૂટી જઈશ, પણ હવે સમજાય છે કે મેં કેટલું ખોટું કર્યું છે.
કોઈની લાગણી સાથે, કોઈની ફિલિંગ સાથે, કોઈના પ્રેમ સાથે અને બીજી ઘણી બધી રીતે મેં તમને લોકોને હંમેશા રમાડ્યા છે. પણ મારે અમુક ચર્ચાઓ મીરા સાથે પણ કરવી છે. એવું હોય તો મીરાને બોલાવું ને. જો મીરાને તો અમે બોલાવશું, વાતે કરાવશું, પણ અમે તારો વિશ્વાસ કઈ રીતે કરીએ? વિજય, બરોબર છે ને? બિલકુલ વાત સાચી છે કે તમારો પર વિશ્વાસ કેમ રાખવો અમારે? કોઈ રીતે નહીં. મારા જેવા વ્યક્તિની સાથે વિશ્વાસ તો કોઈ ગાળે ના થઈ શકે. અને ક્યારેય પણ તમે ફરી પાછા આ સંબંધને જોડવાના સપનાય ના જોઈ શકો. પણ છતાંય જુઓ, તમારે આજે નહીં તો કાલે મારા ઉપર ટ્રસ્ટ રાખીને તે આપણે આગળ વધવું પડશે. જુઓ, હવે પછી હું ક્યારેય ખોટું નહીં બોલું. એના તમે કહેશો એ કરીને બતાવીશ. સમ ખાઉં છું મારા માના. ઠીક છે. મીરા બેટા, મીરા બેટા. મીરા, અત્યારમાં એક મિનિટ. પપ્પા મામા અમે લોકો એકલામાં વાત કરી શકીએ? ઠીક છે. ઓકે. મીરા, અત્યારમાં તારી સામે આમ આંખથી આંખ મેળવીને વાત કરી શકું ને એવી હાલત નથી મારી. કારણ કે જે વ્યક્તિ અત્યાર સુધી ખોટું જ બોલ્યો હોય એ વ્યક્તિ કેવી રીતે તારી સામે જોઈને નજરથી નજર મિલાવીને વાત કરી શકે? દેવા, મેં પપ્પા મામા અને તમારી બધી જ વાતો સાંભળી છે. જો એટલે જ મેં એ લોકોને અંદર મોકલ્યા છે કે આપણે વાત કરી શકીએ. તમને પણ ખબર છે કે તમે ખોટું કર્યું છે. દેવા, મારી જગ્યાએ દામિની બેનના ઘરવાળા હોત, એના ફિયાન્સે આવું કર્યું હોત તો તમે શું કરત? ક્યારેય ના માફ કરે. હા, તારો સવાલ એકદમ વ્યાજબી છે. મીરા, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે મેં આ પોતાના સહારા ઉપર આપણા ભવિષ્યની દિવાલને ચણવાની એક એવી તૈયારી કરી કે જે તદ્દન પાયા વિહોણી હતી. મીરા, મારે બીજું કંઈ નથી જોઈતું, મને તું જોઈએ છે. દેવા, તારી સાથે રહેવા માટે મારે આ બધું કરવું પડ્યું. મીરા, દેવા, આ બધી વાતની જરૂર નથી. મને ખબર પડી ગઈ છે અને મને પણ દુઃખ એ વાતનું જ લાગ્યું હતું કે તમે ખોટું બોલ્યા. બાકી નોકરી આવી જવી, બિઝનેસ થવો, લોસ થવું, નફો થવો, આ બધું ગુણ બાબત છે. માણસ સાથે જીવનમાં ઘણું બધું થતું હોય છે. એમ તમારી સાથે પણ થયું હતું. પણ ફક્ત મારો ટ્રસ્ટ તૂટ્યો અને મને એ નથી ગમ્યું. જો હું જાણું છું કે એકવાર વિશ્વાસ તૂટી જાય પછી એને પાછો લાવવો બહુ અઘરો છે. છતાં પણ હું એ કોશિશ કરવા માટે તૈયાર છું. મીરા, શું કહું હું તને સમજાતું નથી પણ કંઈ નહીં. દિલથી થેન્ક્સ. પ્રોમિસ કે બીજી વાર આવું કંઈ નહીં કર. આઈ પ્રોમિસ યુ. દેવા, આજ પછી ક્યારેય પણ કોઈ પણ બાબતે, કદાચ એ નાનામાં નાની બાબત પણ હશે ને, તો પણ તારી સામે ક્યારેય ખોટું નહીં બોલું. દેવા, પાર્ટનર્સ એટલે તો બન્યા હોય છે કે એકબીજાને બધું સાચું કે. આપણા પતિ પત્ની સાથે જેવો સંબંધ હોય છે કે જેની સામે આપણે ખુલીને કોઈ પણ વાત વ્યક્ત કરી શકીએ. અને જો આપણે એકબીજાથી છુપાવવા લાગીએ તો આપણો સંબંધ ડગમગી જાય. અને હું એવું નથી ઈચ્છતી. પ્રોમિસ મી કે તમે કાંઈ પણ કરીને આવશો ને તો એકવાર મને કહેશો. અને એવી જ રીતે હું કાંઈ પણ કરીશ ને તો હું તમને જણાવીશ. ભૂલ થવી એ સામાન્ય છે. માણસની જાત છે, મન ચંચળ હોય એટલે ભૂલો તો થવાય. પણ એ ભૂલને માની લેવી એ યોગ્ય વાત છે. પ્રોમિસ. ચલો લગ્નની તૈયારીઓ કરીશું. હા, આજે એ બધું પણ કરવાનું બાકી છે નહીં? બોલાવી લઈએ પપ્પા અને મામાને. શું થોડી વાર રહીને.